જો ધોરણ 1 વાળા માટે અને નિપુણ કેલેન્ડર, નિપુણ ભારત, નિપુણ ગુજરાત, બરાબર? આપણે બધા પણ નિપુણ બનવાનું છે. એટલે સરકાર શ્રી તરફથી આપણને નિપુણ કેલેન્ડર મળ્યું છે 2025-26, બરાબર? આ નિપુણ કેલેન્ડર હું તમને આજે આપું છું. તમારે બધાએ તમારા મમ્મી પપ્પાને આપવાનું, બરાબર? ઘરે લટકાવી દેવાનું. જેમ તમે આવું તારીખું ઘરે લટકાવો છો ને માતાજીનું ફોટા વાળું એવું. હવે આ કેલેન્ડરની કેટલી સરસ વિશેષતા છે. તમારે જે અહીંયા જે ભણવાનું છે બેટા એ બધું જ આમાં આપેલું છે. જો તમને તારીખ આપી છે, વાર આપ્યા છે, બરાબર? અને નીચે આપ્યું છે કે ભાઈ વાલી માટે આ મહિનામાં તમે શું શું શીખશો, શું નવું શીખશો, અને આ નીચે પ્રશ્નોત્તરી છે, બરાબર? તમારા ઘરમાં તમારા મમ્મી પપ્પા તો બધા વાંચતા જ છે, ભાઈ બેન દાદા બા જે હોય એમ કહેવાનું. આખો મહિનો પૂરો થાય અહીંયા 30 તારીખ આવો તમારે અહીંયા નીચેથી પ્રશ્નો પૂછવાના. શું પૂછવાનું ભાઈ? પ્રશ્નો કે તમને બેને જે શીખવાડ્યું એ ઘરે આવડ્યું કે ના આવડ્યું. જો જૂન મહિનામાં આપી દો કયું ઝાડ ઊંચું છે, આપણે શું શીખીશું? ઊંચું નીચું શીખવાડી દીધું તમને. ભાઈ પંખો ક્યાં છે? સવિતા ક્યાં છે? નીચે. તો તમને આવડી ગયું ઉપર નીચે આગળ પાછળ એ બધું. આ ચિત્ર પણ તમારા ઘરે જોવાનું. તમે ઘરે લગાવશો તો જોશો ને ભાઈ? ચિત્ર જોવાનું. પછી અહીંયાથી તમારા પપ્પાને પૂછવાનું કે ભાઈ આ મહિનાની અંદર મને આટલું બધું આવડી ગયું છે, તમે મને નીચેના પ્રશ્નો પૂછો તો પપ્પા મને આવડે છે કે નહીં, બરાબર? લો લાવ. આ કેલેન્ડર કોઈએ કશે મૂકવાનું નહીં. મમ્મી પપ્પાને કેલેન્ડર આપવાનું, બરાબર? અને પછી કહેવાનું કે તમે કેલેન્ડરમાંથી મને પ્રશ્નો પૂછજો. કેલેન્ડર ઘરમાં કોઈ જગ્યાએ આડું કરવાનું નહીં. લટકાઈ દેવાનું, તારીખ જોવાની. ખબર પડી ભાઈ? આની અંદર તમારે જોવાનું છે કે તમારે હા જો દર મહિને છે બેટા, એવું નથી. જો આ જૂન મહિનો પૂરો થશે ને અહીંયા એટલે બીજા મહિને તમારી જે ચોપડીમાં અધ્યયન સંપુટમાં જે આપ્યું છે ને એ કોર્સ જૂન મહિનો પૂરો થશે એટલે આવશે જૂન પછી કયો મહિનો આવશે? જુલાઈ. તમે જુલાઈ મહિનામાં શું શીખશો? આકારો. શું શીખવાનું ભાઈ? આકારો. તો જો અહીંયા બધા જુદા જુદા આકારો આપેલા છે. પછી નીચે પ્રશ્ન કરી દો ભાઈ શું ગબડે, શું સરકે, આ બધું જ ઘરે લટકાઈ દેવાનું. મમ્મી પપ્પાને કહેવાનું. ખબર